સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો। જેમ જ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ તરત જ યુદ્ધના મુદ્દે ખૂબ વિરોધ પણ થયો। વિપક્ષના નેતા માંગ કરી રહ્યા હતા કે આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવે, પ્રધાનમંત્રી પણ આ વિષય પર જવાબ આપવા માટે સંસદમાં આવે। આ વિષય પર ખૂબ હોબાળો થયો। એસ જયશંકરે સ્પષ્ટ એવું કહ્યું કે ત્યાં રહેતા જેટલા પણ ભારતીયો છે, મિડલ ઈસ્ટની આસપાસના વિસ્તારોમાં અને મિડલ ઈસ્ટમાં રહેતા તમામ લોકોની ચિંતા અમે કરી રહ્યા છીએ અને પ્રધાનમંત્રી આ આખી ઘટના પર નજર રાખી રહ્યા છે અને બધા જ દેશો સાથે આપણે વાતચીતમાં છીએ અને કંઈ પણ ખોટું થાય એની પહેલાં કેવી રીતના એમને બચાવી શકાય એ બધા જ પ્રયત્ન થઈ રહ્યા છે। વિપક્ષના હોબાળા પછી બહુ જ બધા અલગ અલગ વિષયો એવા હતા કે જેના ઉપર ચર્ચા પણ થઈ। રાજ્યસભામાં, લોકસભામાં બંને જગ્યાએ આજે ચર્ચા થઈ। 2 વાર જે સંસદ છે સ્થગિત પણ કરી દેવામાં આવે અને એના પછી જ્યારે સંસદનું આજનું સત્ર પૂરું થયું, આજનો દિવસ પૂરો થયો, એના પછી રાહુલ ગાંધીને સવાલ કરવા માટે પત્રકારો પહોંચ્યા। પત્રકારોએ જ્યારે સવાલ કર્યો કે તમે ઓમ બિરલાની જગ્યા બીજા ચૂંટણી કરવા માંગો છો, એટલે તમે અધ્યક્ષ બદલવા માંગો છો લોકસભા, તો એમાં આટલો બધો ખર્ચો થશે એ કહી રહ્યા છે સત્તા પક્ષના લોકો, અને એના સિવાય પણ બીજી બધી વાત કરી। તો એના જવાબમાં એમણે એવું કહ્યું કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ થઈ રહી છે એ વિષય પર તમે વિચાર્યું છે કે ભારતનું અર્થતંત્ર અત્યારે ક્યાં જઈ રહ્યું છે? આગળ જતાં જો આ પરિસ્થિતિ વધારે ખરાબ થાય છે તો તેલથી લઈને બીજી બહુ જ બધી સમસ્યાઓ ભારત તરફ આવી રહી છે। તો તમને નથી લાગતું કે સંસદમાં આ વિષય પર ચર્ચા થવી જોઈએ, પ્રધાનમંત્રીએ જવાબ આપવા જોઈએ? તો યુદ્ધની પરિસ્થિતિને લઈને રાહુલ ગાંધીએ જે કહ્યું તે સાંભળો। एक्सचेकर का पैसा बर्बाद हो रहा है। आप लोग जब स्पीकर के खिलाफ लोग कॉन्फिडेंस लाए, उस पर चर्चा कीजिए। 2.5 लाख रुपए पर मिनट का जो है नुकसान हो रहा है, ये जगदम्बिका पाल साहब ने चेयर से बोला। क्या और जो वेस्ट एशिया में हो रहा है उससे कितने रुपए का नुकसान होगा? मतलब सेंट्रल चीज है, मतलब एक प्रकार से पैराडाइम शिफ्ट करने की लड़ाई चल रही है। उससे हमारी इकोनॉमी को जबरदस्त नुकसान होने वाला है। स्टॉक मार्केट का आपने देख लिया, यूएस डील साइन कर दी है मोदी जी ने, तो बहुत जबरदस्त चोट लगने वाली है देश को। तो उस पर डिस्कशन करने से क्या प्रॉब्लम है? यही हम मांग रहे हैं और उसके बाद हम दूसरी इशू पे डिस्कशन करेंगे। बट आपको क्या लगता है, वेस्ट एशिया का जो मामला है क्या वो जरूरी नहीं है क्या? फ्यूल प्राइस, इकोनॉमिक डेविस्टेशन, ये जरूरी नहीं है क्या? तो ये जनता की इशू है, इसको हम जरूरी मानते हैं, इस पे हम डिस्कशन चाहते हैं। उसके बाद स्पीकर पे जो मोशन है, ठीक है, उसको डिस्कस करेंगे, कोई प्रॉब्लम नहीं है। बट वो डिस्कशन करना नहीं चाहते हैं क्योंकि उसमें दूसरी बातें निकलेंगी, उसमें प्राइम मिनिस्टर की पोजीशन निकलेगी, प्राइम मिनिस्टर का जो पूरा कॉम्प्रोमाइज हुआ है, जो उन पर ब्लैकमेल किया जा रहा है, वो सवाल उठेगा। तो उसको डिस्कस नहीं करना चाहते। आपने देखा प्राइम मिनिस्टर भाग गए, पार्लियामेंट हाउस से भाग गए, अंदर नहीं आ पाएंगे। अब बता रहा हूं, आप देख लेना, अंदर नहीं आ पाएंगे।